अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रपद्ये। दत्तदिगम्बर एकधारा एकधारा, यह बिन जग में नहीं निस्तारा। दत्त दिगंबर उठत दत्त ही बैठत दत्त, चलते फिरते सुमरो दत्त। दत्त दिगंबर एक धारा एक धारा, यह बिन जग में नहीं निस्तारा। दत्त दिगंबर जागत दत्त ही सोवत दत्त, सुपने माही सुमर लो दत्त। दत्त दिगंबर एक धारा एक धारा, यह बिन जग में नहीं निस्तारा। दत्त दिगंबर। અધ્યાય 5 શૈશવ। મોરના ઈંડા ચિતરવા ના પડે એ યુક્તિ અનુસાર પાંડુરંગ અદમ્ય ઉત્સાહ, ધૈર્ય, પ્રભાવક વ્યક્તિત્વ, ત્વરિત નિર્ણય શક્તિ અને તે બધા ઉપર સરતાજ જેવી બાલ્યાવસ્થાથી જ ઊંડું ચિંતન, મનન અને અતિ તીવ્ર આધ્યાત્મિક અભિરુચિને કારણે જ્યાં જાય ત્યાં છવાઈ જાય. કોઈનો ડર નહીં, ક્ષોભ નહીં અને પોતાને જે સત્ય લાગે તે જ કોઈની પણ શેષરમ રાખ્યા વગર સ્પષ્ટપણે જણાવી દેવાની હિંમતને કારણે મિત્રમંડળમાં તેમનું વ્યક્તિત્વ અસાધારણ રીતે ઉભરાવા લાગ્યું. એક વખત તેઓ ફળિયામાં બીજા છોકરાઓ સાથે રમતા હતા. ઉનાળાના દિવસોમાં વધુ કપડાં પહેરવા તે ગરમી નોતરવા જેવું હતું. તેથી પાંડુરંગ અને નારાયણ અને બીજા બધા છોકરાઓ માત્ર લંગોટી કે નાની ફાટેલી ચડ્ડી પહેરીને રમતા હતા. એટલામાં પાડોશમાંથી કોઈએ આવીને રૂકમાઅંબાને કહ્યું કે આજે તો સામે ઘેર કલેક્ટર સાહેબ આવવાના છે. રૂકમાઅંબાને થયું કે ફળિયામાં કોઈ મોટું માણસ આવવાનું હોય ત્યારે આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ. તેથી તેમણે પાંડુરંગ અને નારાયણને બોલાવ્યા. બંને મા પાસે આવીને ઊભા. રમતમાં પાછા જોડાઈ જવાની બંનેને ઉતાવળ હતી. એટલે આવતાની સાથે પાંડુરંગ બોલ્યા, શું કામ છે માં, રમવા દો ને. રૂકમાઅંબા કહે, બેટા ઘરમાં જઈ ચડ્ડી ખમીજ પહેરી લો, હાથ પગ ધોઈ ચોખ્ખા થઈ જાઓ. પાંડુરંગ બોલ્યા, કેમ, ચોખ્ખા તો છીએ જ ને. મા બોલ્યા, એમ નહીં બેટા, સામે ઘેર કલેક્ટર સાહેબ પધારવાના છે એટલે આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ ને. કલેક્ટર સાહેબ આવવાના છે તે વાતમાં બંનેમાંથી એકેયને રસ ના પડ્યો. એટલે બંને જણા દોડતા પાછા રમવા જતા રહ્યા. રૂકમાઅંબા તેમની પાછળ છોકરાઓ રમતા હતા ત્યાં ગયા અને બોલ્યા, બાબુ ચાલ બેટા, ફળિયામાં મોટા માણસ આવવાના હોય ત્યારે સારા કપડાં પહેરીને રમવું જોઈએ, ચાલ જોઈ. પરંતુ રમતા રમતા જ પાંડુરંગ માની સામું જોઈને બોલ્યા, માં લંગોટી તો પહેરી છે ને, ઉનાળામાં તો આ જ પહેરાય ને. આપણી લંગોટીની એમને શરમ આવતી હોય તો બધા લંગોટીવાળાને કપડાં પહેરાવે. એટલું કહી પાંડુરંગ રમતમાં મશગુલ થઈ ગયા. રૂકમાઅંબા અવાક થઈ ગયા. ધીમે ડગલે ઘર તરફ વળ્યા. તેઓ ઘરમાં પહોંચે તે પહેલાં બંને જણા દોડતા ઘરમાં પહોંચી ગયા. જલ્દી જલ્દી હાથ પગ ધોઈ ચડ્ડી ખમીસ પહેરી રમવા જતા રહ્યા.
માની આશા શિરોમાન્ય કરી રૂકમાંબાની આંખોમાં સંતોષની લાગણી ઉભરી આવી. પાંડુરંગ ચોથા પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે સનાતન ધર્મની કેટલીય પરીક્ષાઓ પાસ કરી દીધી. તેમને ધર્મપુસ્તક વાંચવાનો ગજબનો શોખ હતો. કોઈપણ જગ્યાએથી ધર્મગ્રંથ મળે તો તેઓ લઈ આવી વાંચી લેતા. તેમને સંસ્કૃત પર સારું પ્રભુત્વ હતું. કવિત્વ શક્તિ પણ સારી ખીલી હતી. અત્યંત મેઘાવી અને ઘણી વખત ત્વરિત નિર્ણય લઈ અનાયાસે બુદ્ધિ પ્રતિભાની પ્રતીતિ કરાવી દેતા હતા. એક વખત શાળામાં એક સંસ્કૃત નાટક ભજવવાનું હતું. બધી જ તૈયારીઓ થઈ ગઈ. પાંડુરંગ મુખ્ય પાત્રમાં હતા. નાટકનો દિવસ અને સમય આવી ગયો. પડદો ખુલ્યો. પાંડુરંગે પ્રભાવક છટાથી પ્રવેશ કર્યો. તેમણે પ્રેક્ષકો તરફ જોયું, પછી સામા પાત્ર તરફ જોયું. કોણ જાણે કેમ પણ સંવાદો યાદ ના આવ્યા. એકાદ બે પળ ગૂંચવાયા, પણ બીજી જ પળે હાથ અને મોં પરના હાવભાવ સાથે શીઘ્ર સ્વરચિત સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. દરમિયાન સંવાદ યાદ આવી જતા એક શ્લોક સંવાદના સંદર્ભમાં રચી લલકાર્યો અને સામા પાત્રને યોગ્ય સંવાદ દ્વારા પોતાની સાથે નાટકમાં પ્રવૃત્ત કરી દીધો. તેમની છટા, સંસ્કૃત પરનું પ્રભુત્વ અને શીઘ્ર કવિત્વ જોઈ પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ગયા. શરૂઆતમાં આયોજકો ગૂંચાઈ ગયા. તેમને થયું કે વડામે આ શું બાફે છે. સામે ઊભેલું પાત્ર તો એકદમ સ્તબ્ધ થઈ ગયું, પણ પાંડુરંગે ખૂબ ચીવટપૂર્વક બાજી સુધારી લીધી. આયોજકોએ તેને ખૂબ બિરદાવ્યો. નજીકના રામપુરા ગામનો અંબાલાલ વ્યાસ નામનો એક વિદ્યાર્થી પાંડુરંગ પાસે ગોધરામાં તેના મોસાળમાં રહી તેલંગ હાઈસ્કૂલમાં ભણતો હતો. તે બંને ગાઢ મિત્રો બની ગયા. જીવન પર્યંત મૈત્રી ટકી રહી. પાંડુરંગનું મિત્રમંડળ હંમેશા રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેતું. તેમણે એક જાણીતા હરિજન સેવક નાના સાહેબ ફડકેના માર્ગદર્શન હેઠળ એક અભ્યાસ મંડળ સ્થાપ્યો. જુદા જુદા વિષયો પર વિદ્યાર્થી મંડળો મિત્રો લેખ લખી લાવી તેની પર જાહેર ચર્ચા કરતા. નીડર, હિંમત અને સાહસ તેમને ગળથૂથીમાં પીવડાવવામાં આવ્યા હતા. હરિપ્રસાદ નામનો તેમનો એક મિત્ર શાળાએથી ઘેર જતા વાત વાતમાં રડી પડ્યો. તેની આંખમાં આંસુ જોઈ પાંડુરંગ બોલ્યા, હરિયા, શું થયું? કેમ રડે છે? હરિપ્રસાદ બોલ્યા, પેલા તોફાની છોકરાઓ મને ખૂબ સતાવે છે. આજે સવારે રિસેસમાં મને શાળાની પાછળ લઈ ગયા અને કોઈ પણ કારણ વગર મને ખૂબ ધમકાવ્યો અને પછી ટોળીનો સરદાર આગળ આવ્યો અને મારો કોલર પકડી બોલ્યો કે તારી માએ સવાશેર સૂઠ ખાધી હોય તો કાલે સાંજે નદીના પટમાં આવી જજે. ત્યાર પછી બધાએ મારી હુરીઓ બોલાઈ. પાંડુરંગ બોલ્યા, બસ આટલું જ ને? તેમાં ગભરાઈ શું જવાનું? કાલે કેટલા વાગે યુદ્ધ કરવા જવાનું છે? સાંજે શાળા છૂટ્યા પછી, હરિપ્રસાદ રડમસ અવાજે બોલ્યા. પાંડુરંગ એકદમ ઊભા રહ્યા. પછી એક પળ માટે આંખો મીચી એક ઊંડો શ્વાસ લીધો. તેમણે મનોમન કાંઈક વિચારી લીધું. પછી બોલ્યા, તારા ઘરમાં લાકડાનું ખપાટિયું છે? હરિપ્રસાદ બોલ્યા, હા હા, માળિયામાં ઘણા પડ્યા છે. પાંડુરંગ કહે, ચાલ મને બતાવ. બંને જણ હરિપ્રસાદને ઘેર ગયા. પાંડુરંગ માળીએ ચડી ગયા અને દેવદારના લાકડાની એક લાંબી પટ્ટી ખોળી કાઢી. પછી ઘરમાંથી મોટી છરી મંગાવી પાટિયું છોલવા માંડ્યું. થોડી વારમાં સરસ તલવારના આકારનું પાટિયું થઈ ગયું. પછી પાંડુરંગે આમ તેમ હવામાં વીંઝી અને બોલ્યા, હવે બધું પતી જશે, ચિંતા ના કરીશ. બીજે દિવસે શાળા છૂટી પેલી તોફાની ટોળીનો સરદાર હરિયા પાસે છાતી કાઢીને આવ્યો, પડકાર કર્યો અને તેની ટોળીને લઈને નદીના પટમાં જતો રહ્યો. એટલામાં પાંડુરંગ આવ્યા. તેમણે લાકડાની તલવાર કમરે ખોસી દીધી. બંને જણ નદીનો ઢાળ ઉતરવા લાગ્યા. હરિયો ખૂબ ગભરાતો હતો. તે પાંડુરંગની પાછળ પાછળ ચાલતો હતો. તેને એમ થતું હતું કે સામે 8-10 છોકરાઓને કેવી રીતે પહોંચી વળાશે, પરંતુ પાંડુરંગ તો બેફિકરાઈથી સડસડાટ નદીનો ઢાળ ઉતરી ગયા. પેલા છોકરાઓ છાતી કાઢીને બળદની મુદ્રામાં ઊભા હતા અને વગર મૂછે તાવ દેતા હતા અને સાથળ ઠોકતા હતા.
લગભગ 15 ફૂટ જેવું અંતર રહ્યું હશે અને પાંડુરંગે પોતાનું દફતર નીચે મૂકી દઈ વીજળી ત્વરાથી તલવાર કમરમાંથી ખેંચી કાઢી અને પ્રચંડ અવાજે પડકાર દીધો, ખબરદાર, કોઈ આગળ આવ્યા છો તો એક ઝાટકે વાળી નાખીશ, કહી તલવાર હવામાં જોર જોરથી વીંઝવા માંડી અને સાથે સાથે પ્રચંડ વેગથી એટલામાં ઘૂમવા લાગ્યા. આગળ ઊભેલો આગેવાન છોકરો ગભરાઈને બધાની પાછળ જતો રહ્યો અને બીજાને ખબર પડે તે પહેલાં પાછળથી રફુચક્કર થઈ ગયો. બધા છોકરા વેરવિખેર થઈ ગયા. બધા છોકરાઓ પાંડુરંગને શરણે આવી ગયા. પાંડુરંગનો વીર રસ ઉતરવા લાગ્યો. પછી તલવાર કમર પર ખોસતા ખોસતા બોલ્યા, હવે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે? ઉપાડો હાથ, હું જોઉં છું. આખી ટોળી ઠંડીગાર થઈ ગઈ. પછી એક સર્વગ્રાહી નજર બધા પર ફેરવી તેઓ બોલ્યા, જો કોઈ હરિયાને સતાવશે તો જીવતા નહીં મૂકું. એટલું કહી બંને જણ નદીનો ઢાળ ચડી ગયા. અત્યંત કુશાગ્ર બુદ્ધિના સ્વામી પાંડુરંગને શું એટલી ખબર નહીં હોય કે લાકડાની તલવારથી કશુંય ના છેદી શકાય? તેઓ તો જાણતા જ હતા, છતાં સામાદળ ઉપર પ્રચંડ આક્રમણ કરી તેને હતપ્રત કરી મુષ્ઠી યુદ્ધના સહી પણ વાકયુદ્ધથી પરાસ્ત કરવાની કોઠાસૂઝ તેમને હતી. રાત્રે બધા છોકરાઓ પાંડુરંગને મળવા આવ્યા. તેમાંથી એક બોલ્યો, જો બાબુ, પેલો તો સાવ બાયલો નીકળ્યો. અમે એને છોડી દીધો છે. આજથી તારી ટોળીમાં આવી જઈએ. આપણે એ નમાલાને પાઠ ભણાવીશું. પાંડુરંગ બોલ્યા, ભાઈ, ના મારી કોઈ ટોળી છે, ના મારે કોઈને કોઈ ટોળી બનાવી છે. મને કોઈ સાથે દુશ્મનાવટ નથી. મને કોઈનાથી વેર નથી. તમે તમારી મેળે ટોળામાં ફરો. મને મારી રીતે એકલો રહેવા દો. એમ કહી પાંડુરંગ ઘરમાં જતા રહ્યા. કેટલી વિશાળ દ્રષ્ટિ, કેટલું વિશાળ દિલ! સમય પ્રમાણે ફૂંફાડો મારી એકદમ નિર્લેપ બની નિર્વેર ભાવે દુશ્મનને ક્ષમા આપવી અને હું તને ક્ષમા કરું છું એમ કહેવું પણ નહીં, એ તેમના આધ્યાત્મિક સ્તરની ઊંચાઈ દર્શાવે છે. જીવનમાં બનતા પ્રસંગોને માત્ર સાક્ષી ભાવે જ જોવા, તેમાં લેપાઈ ન જવું, તે છેક કિશોર અવસ્થાથી જ તેમને આત્મસાત હતું. એક વખત નદીના પટમાં તેઓ હરિપ્રસાદ સાથે ફરવા નીકળ્યા. પાછા ફરતા ઢાળ ચડતા ચડતા તેમને ચાંદીની મૂઠવાળી સુંદર નેતરની હાથ લાકડી જોઈ. હરિપ્રસાદ બોલ્યા, બાબુ, જો કોઈની સુંદર હાથ લાકડી પડી ગઈ છે. પાંડુરંગે આગળ પાછળ જોયું, પણ એ લાકડીનો માલિક દેખાયો નહીં. એટલે તેઓ બોલ્યા, આપણે આપણી સાથે લઈ જઈએ. કોઈ માલિક મળશે તો આપી દઈશું. બરાબર, આપણે લાકડી બધા જોઈ શકે તેમ રમતા રમતા જઈશું. હરિપ્રસાદ બોલ્યા. પાંડુરંગે લાકડી ઉપાડી લીધી અને હાથમાં લાકડી ફેરવતા ફેરવતા ઢાળ ચડી ગયા. ગામનો રસ્તો પકડ્યો. એટલામાં સામેથી કલેક્ટર સાહેબનો પટાવાળો ચારેય બાજુ નજર કરતો કરતો ઝડપથી આવતો હતો. તેણે પાંડુરંગના હાથમાં લાકડી જોઈ. તેનો પિત્તો 7મા આસમાને પહોંચી ગયો. તે તાડુક્યો, આ સોટી કલેક્ટર સાહેબની છે. ચોરી કરીને ક્યાં ભાગો છો? પાંડુરંગ બોલ્યા, એ ભાઈ, મોં સંભાળીને બોલો. અમે ચોરી નથી કરી. જો ચોરી જ કરવી હોત તો લાકડી સંતાડીને ના લઈ જતા હોત. અમે જેની હોય તેને આપી દેવાના છીએ. પટાવાળાનો ગુસ્સો વધી ગયો. તે બોલ્યો, મારી સામે બોલો છો? આ તો કલેક્ટરનો પટાવાળો. એની સામે ઊંચી આંખ કરીને જોવાતું હશે? સૂરજના તાપ કરતાં સૂરજના તડકે તપેલી રેતી વધુ ગરમ હોય છે. તેણે પોતાનો રોપ બતાવતા ઉગ્ર અવાજે બોલવા માંડ્યો, એક તો ચોરી કરે છે અને પાછો મોં લડાવે છે. કલેક્ટર સાહેબને કહી દઈશ તો તારી ખેર નથી. પાંડુરંગ બોલ્યા, તારા કલેક્ટરનો અમને ડર ના બતાવીશ, કારણ કે અમે ચોરી કરી જ નથી. એમ તો ચાલો મારી સાથે, હું તમને કલેક્ટર પાસે પ્રસાદ ચખાવું. ચાલો, એમ કહી પાંડુરંગ નિર્ભીકપણે હરિપ્રસાદ સાથે પટાવાળાને સાથે કલેક્ટરના બંગલે પહોંચ્યા. કલેક્ટર સાહેબ બહાર લોનમાં જ બેઠા હતા. પટાવાળો એકદમ તેમની સામે જઈ સલામ મારી ફરિયાદ કરવા જતો હતો. ત્યાં કલેક્ટર સાહેબે
સ્નેહભીનું સંબોધન કર્યું અને એમણે એ લાકડી પાંડુરંગના હાથમાં જોઈ. તે પછી કહેવા માંડ્યું, તમે જાણો છો, આ સોટી મારી સાસુએ આપેલી છે. આની ચાંદીની ડિઝાઇન મારી પસંદગીની છે. એમ કહી લાકડી હાથમાં લીધી. તેઓ અત્યંત આનંદમાં આવી ગયા. બંનેને ખૂબ શાબાશી આપી, 4 આના આપ્યા અને વિદાય આપી. આ જોઈને પટાવાળો અવાક થઈ ગયો. તેની સામે હસતા હસતા એ બંને મિત્રો વિદાય લીધી. પાંડુરંગ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. વર્ગમાં હંમેશા પહેલો કે બીજો નંબર લાવતા. તેમને માટે શાળાને ગૌરવ હતો. અભ્યાસમાં અત્યંત તેજસ્વી હોવા સાથે તેઓ વિવેકી અને સત્યના આગ્રહી હતા. અન્યાય તેઓ ક્યારેય સહન કરી શકતા નહીં. એક વખત એક શિક્ષક વર્ગમાં ભણાવવા આવ્યા. તેઓ અહંકારી હતા. પોતાનું વર્ચસ્વ વિદ્યાર્થીઓ પર પડે તેવા પ્રયત્નો તેઓ કરતા. આ માટે તેઓ તેજસ્વી વિદ્યાર્થીઓને ગભરાવી નાખતા અને બીજા વિદ્યાર્થીઓ પર રોપ જમાવતા. શિક્ષક વર્ગમાં ખૂબ જ રૂઆબથી દાખલ થયા. ટેબલ પાસે જઈ ઊભા રહ્યા. બધા વિદ્યાર્થીઓ શિસ્તતા મુજબ પોતપોતાને સ્થાને ઊભા થયા અને પછી બેસી ગયા. શિક્ષકે બધા વિદ્યાર્થીઓ પર એક સર્વગ્રાહી નજર નાખી. પછી પહેલી પાટલી પર બેઠેલા પાંડુરંગ સામે જોયું. એકાદ બે પળ તેની સામે ઝીણી આંખ કરીને જોયા કર્યું. પછી સત્તાવાહી અવાજે બોલ્યા, વણામે પાટલી ઉપર ઊભા થઈ જાઓ. પહેલાં તો વણામે સમજ્યા નહીં, પણ પછી ખ્યાલ આવતા બોલ્યા, પણ સાહેબ, મારો શો ગુનો છે? મેં કહ્યું ને, પાટલી ઉપર ઊભા થઈ જાઓ. બધા વિદ્યાર્થીઓ અવાક થઈ ગયા. આખા વર્ગમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ. પાંડુરંગે જણાવ્યું, સર, કોઈ પણ વાંક વગર શિક્ષા કરો છો તે ખોટું કરો છો. આટલું કહી શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેઓ પાટલી ઉપર ઊભા થઈ ગયા. શિક્ષકે વિજયી મુદ્રામાં સમગ્ર વર્ગ ઉપર નજર ફેરવી અને ભણાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી શાળાના આચાર્ય તેમના વર્ગ તરફ આવતા દેખાયા. આચાર્યને આવતા જોઈને શિક્ષકના મોતિયા મરી ગયા. આમ છતાં દમામભેર બોલ્યા, વણામે, હવે બેસી જાઓ. વણામે બોલ્યા, સાહેબ, હવે ના બેસાય. એટલામાં તો આચાર્યશ્રી વર્ગમાં આવી ગયા. વણામે જેવા તેજસ્વી વિદ્યાર્થીને પાટલી ઉપર ઊભેલો જોઈ થોડી નવાઈ લાગી. પછી બોલ્યા, કેમ વણામે, બહુ તોફાન કરો છો? વણામે બોલ્યા, સાહેબ, સરને પૂછો અને આ વિદ્યાર્થીઓને પૂછો કે મેં શું તોફાન કર્યું છે. શિક્ષક ખૂબ ઝંખવાણા પડી ગયા. આચાર્ય સમજી ગયા કે વણામેને કારણ વગર શિક્ષા થઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ જ શિક્ષકનો ઉધડો લીધો. સમજી લેજો કે વણામે આપણી શાળાનું ગૌરવ છે. તેમનું માન જાળવવું આપણી ફરજ છે. તેમને કોઈ પણ ગુના વગર શિક્ષા કરવી તે યોગ્ય નથી. હવેથી બાળકો તરફ સદવર્તન કરશો. એટલું કહી વણામે તરફ સ્મિત રેલાવતા તેમના ખભે હાથ મૂકીને બોલ્યા, બેસી જા બેટા. આ પ્રમાણે કહીને આચાર્ય વર્ગ બહાર નીકળી ગયા. શિક્ષકને પોતાના વર્તન માટે ખૂબ દુઃખ થયું. સંયમ, વિવેક અને નમ્રતા તેમના શૈશવકાળના સાથી હતા. એક વખત મોઘે મામાને એક યજમાને વિષ્ણુ યાગમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા નિમંત્રણ આપ્યું. પરંતુ યજ્ઞના દિવસે જ તેમને નોકરીના અંગે બહારગામ જવાનું થયું. તેઓ દ્વિધામાં મુકાઈ ગયા. તેમને થયું કે જો હું ના પાડીશ તો આચાર્ય મૂંઝાઈ જશે. છેલ્લે દિવસે તેમને કોણ મળે? થોડો વિચાર કરી તેમણે પાંડુરંગને કહ્યું, બાબુ, કાલે વિષ્ણુ યાગમાં મને વિષ્ણુ સહસ્ત્રના પાઠ માટેનું નિમંત્રણ મળ્યું છે. મારે ઓચિંતું બહાર જવાનું થયું છે. તું કાલે વરુણી તરીકે મારી જગ્યાએ જઈશ? તને ફાવશે? પાંડુરંગ બોલ્યા, હા મામા, હું ચોક્કસ જઈશ. તમે ચિંતા કરશો નહીં. બીજે દિવસે સમયસર પાંડુરંગ યજ્ઞના સ્થળ પર પહોંચી ગયા અને યજ્ઞના મુખ્ય આચાર્યની સૂચના અનુસાર પાટલા પર બેસી શુદ્ધ સ્વરે વિષ્ણુ સહસ્ત્રના પાઠ શરૂ કર્યા. થોડી વાર થઈ હશે અને એક વૃદ્ધ બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને બોલ્યો, જો ભાઈ, હું હોમવા બેઠો છું. મારી આંખો નબળી છે, તેથી યજ્ઞનો ધુમાડો મારી આંખોમાં
સખત બળતરા કરે છે. તેથી તું જો મારી જગ્યાએ હોમવા બેસે તો સારું, હું તારી જગ્યાએ પાઠ કરીશ. પાંડુરંગ કોઈ પણ વિવાદ વગર વાત સ્વીકારી લીધી. થોડીવાર પછી એક બીજો બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને ખૂબ ધીમેથી બોલ્યો, અલ્યા છોકરા, તું તો સાવ મૂરખ છે. પાંડુરંગ કહે, કેમ? બ્રાહ્મણ બોલ્યો, તને ખબર છે કે પાઠ કરનારને વધારે દક્ષિણા મળે અને હોમનારને ઓછી? એટલે જ પેલા ડોસાએ તને હોમવા બેસાડ્યો અને એ પાઠ કરવા લાગ્યો. આ બ્રાહ્મણના કથનમાં રહેલું વિષ પાંડુરંગ પારખી લીધું, પરંતુ સ્થાન, સમય અને ઉંમર નજર સમક્ષ રાખીને ખૂબ વિનયથી બોલ્યા, કાકા, મને દક્ષિણામાં કોઈ રસ નથી. તેઓ ઉંમરલાયક છે, તેમને આંખોની તકલીફ છે, એટલે અમે કામની અદલાબદલી કરી. મારે દક્ષિણા જોઈતી નથી. હું તો મારા મામાની જગ્યાએ આવ્યો છું. આ સાંભળીને પેલા બ્રાહ્મણનું મોં પડી ગયું. તે ઊભો થઈ ચાલ્યો ગયો. પાંડુરંગનો સ્વભાવ ખૂબ મશ્કરો હતો. મશ્કરી અને મશ્કરીમાં જ જે તે વ્યક્તિને યોગ્ય વાત સમજાવી દેવાની તેમને ફાવટ હતી. કોઈ વ્યક્તિ અનિચ્છનીય વર્તન કરે તો તેને યથાયોગ્ય રીતે સમજાવી દે. શાળાના એક શિક્ષકને ખરાબ ટેવ પડેલી. તેઓ શાળાના પટાવાળા અને વિદ્યાર્થીઓ પાસે પોતાના ઘરનું કામ કરાવતા. તેઓ રોજ પાંડુરંગને 1 રૂપિયો આપી શાક, દૂધ વગેરે મંગાવી પોતાને ઘેર મોકલતા. પાંડુરંગને આ કાર્ય ગમતું નહીં. એ અલગારી જીવને અલગારી દુનિયાની મસ્તી જ ખૂબ ગમતી. આ મસ્તીમાં આવા કાર્યોથી સમય બગડતો અને માનસિક વિક્ષેપ ઊભો થતો. તેમણે એ શિક્ષકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે પેલા શિક્ષકે 1 રૂપિયો આપી શાક લઈ આવવા કહ્યું. પાંડુરંગ બજારમાં ગયા. કાછિયા પાસે જઈ તેઓ બોલ્યા, ભાઈ, આજે મારે સડેલા રીંગણા લેવાના છે. કાછિયો સમજ્યો કે આ છોકરો મશ્કરી કરે છે, એટલે એ હસી પડ્યો અને બોલ્યો, અલ્યા, તુંય ખરી મશ્કરી કરે છે ને? પણ પાંડુરંગનું ગંભીર મોં જોઈ તે વિમાસણમાં પડ્યો. તેને થયું કે કોઈ કામ માટે જરૂરી હશે, તેથી તે બોલ્યો, કેટલા જોઈએ? પાંડુરંગ બોલ્યા, જુઓ, 15 આનાના ગંધાતા અને સડેલા રીંગણા ભરો, અને તમને હું કહું ત્યાં મોકલવાની મજૂરીનો 1 આનો લો. આ રૂપિયો અમારા સાહેબને ત્યાં મોકલજો. ઘર તો ખબર છે ને? કાછિયો બોલ્યો, હા હા બાબાભાઈ, તમે બેફિકર રહો, એ તો હું પહોંચતું કરી દઈશ. કાછિયો ખૂબ આનંદમાં હતો, કારણ કે ઘણા દિવસના પડી રહેલા સડેલા ગંદા રીંગણા ઠેકાણે પડવાના હતા. બીજા દિવસે પેલા શિક્ષક પાંડુરંગને બજારમાં મળી ગયા. તેમણે ખૂબ ખેલદિલીપૂર્વક પાંડુરંગ સામે હાસ્ય કર્યું. પાંડુરંગે સામે નમસ્કાર કરી ગર્ભિત સ્મિત ફરકાવ્યું. ત્યાર પછી શિક્ષક સાહેબે બીજાને કામ સોંપવાનું બંધ કર્યું. લોકદ્રષ્ટિએ તેઓ બધા જ કાર્યો કરતા. તેઓ હસતા, રમતા, ભણતા, ફરતા, મશ્કરી કરતા, આ પ્રમાણે બધું જ કરતા, પરંતુ અંદરથી તેમની સાધનાની જ્યોત નિરંતર સજાગ રહેતી. તેને કારણે દરેક કાર્ય કરતાં તેઓ અત્યંત સજાગ રહેતા. કોઈ પણ કાર્ય કરતાં તેમની સાધનામાં આંચ આવે તો તેઓ તે ત્યાગી દેતા. કોઈ પણ કામમાં લાપરવાહી ચલાવતા નહીં. એટલું જ નહીં, પણ માનસિક સ્ખલન પણ ના થાય તે માટે જાગૃત રહેતા. પાંડુરંગને નાનપણથી જ સંગીતનો શોખ હતો. તેમાંય શાસ્ત્રીય સંગીત તેમને અત્યંત ગમતું. તેઓ રોજ સાંજે અડધો કલાક વાંસળી વગાડતા. એક વખત કોઈ કારણસર 3-4 દિવસ વાંસળી વગાડી શકાય નહીં. તેઓ એક દિવસ બજારમાંથી ઘર તરફ આવતા હતા, ત્યારે તેમની નજીક રહેતી એક 14-15 વર્ષની છોકરી તેમની પાસે આવી અને બોલી, પાંડુરંગ, તું હમણાં વાંસળી કેમ નથી વગાડતો? હું તારી વાંસળી રોજ સાંભળું છું, પણ 3-4 દિવસથી તારી વાંસળી સાંભળી નહીં, તેથી મને ઊંઘ નથી આવતી. આ સાંભળી પાંડુરંગનું મનોમંથન વધી ગયું. ઘેર પહોંચી તેમણે આત્મમંથન કર્યું. તેમને થયું કે આ બાબતમાં વાંક મારો છે. હું વાંસળી વગાડું છું એટલે તે આકર્ષાય છે. એનો શોખ શા કામનો, જે બીજાનું મન હરી લે અને મોહ ઉપજાવે.
એકાદ પળ પછી તેઓ મનોમંથન કરી રહ્યા. પાંડુ, આ મોહ તને ઊંડી ખીણમાં ધકેલશે, રોગને ઉગતો ડામી દે. તને લાગી જશે તો તું ક્યાંનોય નહીં રહે. ઊઠ, ઊભો થા, વાંસળીનો નાશ કર. અને પાંડુરંગે એક પળનો પણ વિલંબ કર્યા વગર તે વાંસળીના કકડે કકડા કરી નાખ્યા અને ત્યારબાદ ક્યારે પણ વાંસળીને સ્પર્શ ન કર્યો. વિઠ્ઠલ ભટ્ટના નિધન પછી રૂકમાંબા બાળકોનો ઉછેર ખૂબ સંભાળપૂર્વક કરતા હતા. બાળકોમાં ઉચ્ચ સંસ્કારો સિંચતા, માતા અને પિતા તરીકેની બધી જ જવાબદારીઓ અદા કરતા. અત્યંત ટાંચી આવકમાં 2 બાળકોના અભ્યાસ સાથે ઘર અને વ્યવહાર ચલાવવો ઘણો અઘરો છે. બંને પાસા મેળવવા અતિ મુશ્કેલ છે. સૂર્ય તો ઉદયને સમયે તથા અસ્તકાલે સમાન સ્થિતિમાં જ રહે છે. રૂકમણીમાં માટે પણ આવું હતું. અત્યંત અછતની સ્થિતિને હોવા છતાં પણ ગૌરવ, ટેકીલીપણું, સ્વમાન, ખુમારી કુટુંબના દરેક સભ્યની રગોમાં દોડતું હતું. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં વસ્તુ વગર ચલાવી લેવું પણ હાથ લાંબો ન કરવો એ કુટુંબનો મુદ્રાલેખ થઈ ગયો હતો. એક દિવસ એવું બન્યું કે ઘરમાં શાક નહીં. અરે, શાક લાવવાના પૈસા પણ ન હતા. આવું તો ઘણીવાર બનતું. એટલે રૂકમાંબાએ એકલી ભાખરી બનાવી દીધી. તેઓ જાણતા હતા કે આ 2માંથી એકેયને લુખી ભાખરી ગળે ઉતરશે નહીં, પણ તેનો કોઈ ઉપાય ન હતો. જે છે તેનાથી ચલાવવાનો હતો. પ્રભુએ પાંડુરંગના પાયાના ઘડતર માટે તેને કસોટીની એરણ પર ચડાવવાનો હતો. જળહળતા હીરા પર વધુ એક પહેલ પાડવાની હતી. રૂકમાંબા ભાખરી બનાવી રસોડામાં જ કોઈ બીજા કામમાં વળગેલા હતા. એટલામાં એક પડોશણ બાઈ આવી અને રસોડાને ઉંબરે બેઠી અને તેણે વાતોમાં રૂકમાંબાને પૂછ્યું, આજે એકલી ભાખરીઓ જ બનાવી છે? તેને થયું કે એકલી લુખી ભાખરી છોકરાઓને ક્યાંથી ભાવશે. તે બોલી, રૂકમાંબા, બાબુનારાયણને આ લુખી ભાખરી કેવી રીતે ભાવશે? રૂકમાંબા પાસે તેનો જવાબ ન હતો. તેઓ નિરુત્તર રહ્યા. પેલી પડોશણ લાગણીશીલ હતી. તેને આ બંને બાળકો પ્રત્યે પ્રેમ હતો. તે કાંઈ પણ બોલ્યા વગર પોતાને ઘેર ગઈ અને થોડા રીંગણા લઈ આવી. તે એટલા પ્રેમથી અને સ્વાભિમાનથી લઈ આવેલી કે રૂકમાંબા તેને ના કહી શક્યા નહીં. તેમણે શાકના પૈસા પછી આપી દઈશ કહી અને પછી થોડી વારમાં તે શાક બનાવી દીધું. રૂકમાંબાને શાકનો બનાવી દીધા બાદ તેમને અંદરખાને ડર લાગતો હતો કે જો બાબુને ખબર પડી જશે તો તે નહીં ખાય. થોડી વારે બાળકો આવી ગયા. હાથ પગ ધોઈ બંને જણ જમવા બેઠા. રૂકમાંબાએ ભાખરી અને શાક પીરસ્યું. પાંડુરંગે પોતાની થાળીનું ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું અને ભાખરીનો ટુકડો કરી તેની ઉપર શાકનું ફોડવું લીધું. તેમને કોણ જાણે કેમ પણ અંદરથી જ પ્રેરણા થઈ અને તેઓ બોલ્યા, માં, આ શાક ક્યાંથી લાવ્યા? રૂકમાને ધ્રાસકો પડ્યો. તેઓ કાંઈ ન બોલ્યા. પાંડુરંગે જણાવ્યું, માં, આ શાક ગંધાય છે, ક્યાંથી લાવ્યા? રૂકમાંબાએ બધી જ હકીકત જણાવી દીધી. પાંડુરંગના હાથમાં ભાખરીનો ટુકડો અને શાક રહી ગયા. તેમણે માની સામે ટકર ટકર જોયા કર્યું. આંખોમાંથી માત્ર આંસુ જ ટપકવાના બાકી હતા. તેમણે આંખોથી માને ઘણું બધું કહી દીધું. માં, આપણે ગરીબ છીએ, ભિખારી નહીં. આપણે સૂકી રોટલી ખાઈશું, જરૂર પડે ભૂખ્યા સૂઈ જઈશું, પણ ક્યાંય હાથ લાંબો નહીં કરીએ. આપણને કોઈ ગરીબ બિચારા સમજે તેમાં આપણું ગૌરવ હણાય છે. નાનો નારાયણ પૂતળા જેવો થઈ ગયો. હાથમાંનું શાકનું ફોડું પાછું થાળીમાં મૂકી દીધું. પાંડુરંગ ઉઠ્યા અને બધું જ શાક બહાર જઈ ચાટ ઉપર નાખી દીધું. તેઓ ઘરમાં આવ્યા. તેમના મુખ પર સ્મિત હતું, સંતોષ હતો. રૂકમાંબા માત્ર તેમને જોતા જ રહ્યા. પાંડુરંગે ભાખરીનો એક ટુકડો કર્યો અને માના મોંમાં મૂકી માને વહાલ કર્યું. રૂકમાંબાએ પાંડુરંગના કપાળ પર ચૂમી અને પાંડુરંગ 56 ભોગ જમવા બેસી ગયા. 1917માં
પાંડુરંગ મેટ્રિકમાં આવ્યા. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ આગળ રહેતા. રમતોમાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ હંમેશા છવાઈ જતા. વક્તૃત્વ સ્પર્ધા તેઓ હંમેશા મોખરે રહેતા. વિદ્યાર્થીઓમાં તેમને માટે માનની લાગણી હતી. શિક્ષકગણ પણ પાંડુરંગ પર સ્નેહ રાખતા. તેલંગ હાઈસ્કૂલ તેમના તરફથી સારી અપેક્ષા હતી. પરીક્ષા આવી. લેખિત પરીક્ષા પતી ગઈ. અંગ્રેજીની મૌખિક પરીક્ષા લેવાની. અંગ્રેજીની મૌખિક પરીક્ષા અત્યંત અઘરી લેવામાં આવતી. તેના પરીક્ષક તરીકે કોઈ અંગ્રેજ પ્રોફેસર કે પ્રિન્સિપાલ રહેતા. આ વખતે ગુજરાત કોલેજના પ્રોફેસર મિસ્ટર રોબર્ટસન પરીક્ષક હતા. પરીક્ષા ગુજરાત કોલેજ અમદાવાદ લેવાની હતી. તેઓ ખૂબ કડક ગણાતા. તેમનું નામ સાંભળતા બધા વિદ્યાર્થીઓના હાજા ગગડી ગયા. પાંડુરંગ પર તેની કોઈ અસર જણાતી ન હતી. તેઓ તો પોતાની મસ્તીમાં ગળાડૂબ રહેતા. એક વિદ્યાર્થીએ પાંડુરંગને ટકોર કરી, "અલ્યા વણામે, જરા સંભાળી લેજે. રોબર્ટસન સાહેબ ખૂબ કડક છે." તેઓ અત્યંત બેફિકરાઈથી કહ્યું, "અરે પડશે એવી દેવાશે." પરીક્ષાનો દિવસ આવી ગયો. બરાબર 11 વાગે પરીક્ષા શરૂ થઈ ગઈ. એક પછી એક વિદ્યાર્થીઓ અંદર જઈને બહાર આવવા લાગ્યા. બહાર આવનાર ગભરાઈ ગયેલા જણાતા. અટકને લીધે પાંડુરંગની ક્રમ લગભગ છેલ્લે આવવાનો હતો. ત્યાં ઊભેલો પટ્ટાવાળો નામ બોલ્યો, "પીવી વડામે." પાંડુરંગ પરીક્ષા ખંડમાં ગયા. અત્યંત આત્મવિશ્વાસથી અને અદબપૂર્વક મિસ્ટર રોબર્ટસનની સામે તેઓ ઊભા રહ્યા. ચીરૂટનો દમ લઈ તેની રાખને ડીશમાં ખંખેરતા રોબર્ટસને વણામેને પગથી માથા સુધી નિરખી લીધા. જમાનાના ખાધેલા રોબર્ટસને આજ સુધી હજારો વિદ્યાર્થીઓ જોઈ નાખેલા. તેમને આ વિદ્યાર્થી કંઈક જુદો જ ભાસ્યો. મોહક અને આકર્ષક મુખારવિંદ, તેજસ્વી, જાજલ્યમાન, પ્રતિભા સંપન્ન નેત્રો, સંપૂર્ણ ભારતીય વસ્ત્ર પરિધાન, ભાલમાં ત્રિપુંડ, મોટી ચોટલીથી વિભૂષિત મુંડેલું માથું. રોબર્ટસન સાહેબ ઘડીભર આ સઘળું નિહાળી રહ્યા. એ પછી આછું સ્મિત કરી સીધો પ્રશ્ન કર્યો, "તમે બ્રાહ્મણ છો?" પાંડુરંગ કહે, "હા સાહેબ." એકાદ પળ પછી સાહેબે પાછો સવાલ કર્યો, "તમે જનોઈ કેમ પહેરો છો?" માત્ર એક જ પળમાં આત્મવિશ્વાસપૂર્વક નિર્ણય કરી પાંડુરંગે રોબર્ટસનના નયનોમાં નયન પરોવીને અત્યંત વિવેકપૂર્વક પ્રત્યુત્તર પાઠવ્યો, "સાહેબ, આ પ્રશ્નનો ઉત્તર પ્રશ્નથી જ આપું તો આપ ખોટું તો નહીં લગાડો ને?" રોબર્ટસન કહે, "ના ના, તમે તમારી રીતે કહો." પાંડુરંગ કહે, "આપ કોલર ટાઈ કેમ પહેરો છો?" અણધાર્યા પ્રશ્નથી રોબર્ટસન ચમકી ગયા. એકદમ તેમણે પાંડુરંગ સામે અર્થપૂર્ણ દ્રષ્ટિ કરી. પાંડુરંગ તો સ્વસ્થતાથી ઊભા હતા. રોબર્ટસન બોલ્યા, "આ તો અમારા ખ્રિસ્તી ધર્મનું ચિહ્ન છે." પાંડુરંગ કહે, "તો સાહેબ, આ જનોઈ અમારા હિન્દુ ધર્મનું ચિહ્ન છે." રોબર્ટસન કહે, "જો તમે જનોઈ ના પહેરો તો બ્રાહ્મણ મટી જાઓ." પાંડુરંગ કહે, "સાહેબ, તમે કોલર ટાઈ ના પહેરો તો ખ્રિસ્તી મટી જાઓ." હવે રોબર્ટસનને મજા પડી. તેઓ કહી રહ્યા, "ના, આ પહેરવાથી અમને હંમેશા અમે ખ્રિસ્તી છીએ નું ભાન રહે અને તેથી અમે અમારા ધર્મ માટે જાગૃત રહીએ. અમારા ધર્મમાં જે મનાઈ ફરમાવી હોય તે ના કરીએ અને સ્વચ્છ જીવન જીવવાની પ્રેરણા મેળવીએ." પાંડુરંગ થોડા સ્મિત સાથે બોલ્યા, "બરાબર, તે જ રીતે જનોઈ અમને યાદ અપાવે છે કે અમે બ્રાહ્મણ છીએ અને સાચા બ્રાહ્મણ તરીકે જીવવા તે અમને પ્રેરે છે." રોબર્ટસન આ જવાબથી અને વણામેની છટાથી ખુશ થઈ ગયા. પછી ચીરૂટના એકાદ બે દમ ખેંચતા પૂછ્યું, "આ માથું કેમ મુંડાવ્યું છે અને આ ચોટલી કેમ રાખી છે?" પાંડુરંગે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, "સાહેબ, અમારો દેશ ગરીબ છે. મેં કરાવી છે એવી હજામત એક આનામાં થાય અને આપના જેવી
કરાવવા માટે 4 આના જોઈએ. સહેજ અટકીને વળી તેમણે આગળ જવાબ આપ્યો, એ 4 આના ક્યાંથી લાવવાના? રોબર્ટસન મીઠું મલકાયા અને પૂછ્યું, આવા વાળ વગરના માથાનો કોઈ બીજો લાભ ખરો? પાંડુરંગ કહે, હા સાહેબ, માથે વાળ ના હોય એટલે માથું હલકું ફૂલ લાગે, મગજ ઠંડુ રહે અને સારા વિચારો આવે. રોબર્ટસન કહે, ખરેખર? એક પળ શાંત રહી પાંડુરંગે પાછું જણાવ્યું, સાહેબ, તમે માથું મુંડાવો અને જુઓ કે તમારું મગજ ઠંડુ થાય છે કે નહીં. જો એમ ના થાય તો આપ મને ચોક્કસ નાપાસ કરજો. રોબર્ટસન સાહેબ ખડખડાટ હસી પડ્યા. તેઓ અત્યંત ખેલદિલી હતા. પાંડુરંગની હિંમત, ધાર્મિકતા, નિર્ભીકતા અને તેમના કથનમાં સચ્ચાઈનો રણકો પારખી ખુશ થઈ ગયા. તેઓ બોલ્યા, જા, તારો પહેલો નંબર, બસ. પાંડુરંગ નમસ્કાર કરી બહાર નીકળી આવ્યા. આત્મશ્રદ્ધા, પ્રભુપારાયણતા અને સચ્ચાઈના ગુણો પાંડુરંગને એક પછી એક સોપાન સિદ્ધ કરવા અત્યંત સહાયક નીવડ્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. અધ્યાય 5 સમાપ્ત.